અંકલેશ્વર રેવા રન્સ ક્લબના વિજય માલીએ 29 દિવસ દરમિયાન અનોખી દોડ પૂર્ણ કરતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના રેવા રન્સ ક્લબના સભ્ય વિજય માલી, જેમને ઉડતા વિજય તરીકે ઓળખવામાં આવે છે, તેઓ છેલ્લા 29 દિવસથી એક અનોખી પ્રેરણાદાયી દોડ ચેલેન્જ પૂર્ણ કરી રહ્યા છે. તેમણે પ્રથમ દિવસે 1 કિલોમીટર દોડથી શરૂઆત કરી અને દરરોજ 1 કિલોમીટરનો વધારો કરતા આજે સફળતાપૂર્વક 29 કિલોમીટર દોડ પૂર્ણ કરી છે. આ ચેલેન્જનું મુખ્ય આકર્ષણ એ છે કે વિજય માલી લગભગ કોઈ વિરામ લીધા વગર સતત દોડતા રહ્યા છે અને 31 દિવસ દરમિયાન અંદાજે 500 કિલોમીટર દોડ પૂર્ણ કરી હતી. અંતિમ દિવસની દોડ અંકલેશ્વર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી વહેલી સવારે શરૂ કરવામાં આવી હતી અને રેવા મેરેથોન રૂટ પરથી પસાર થઈ ફરી ગોલ્ડન બ્રિજ પાસે પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટના નરેશ પૂજારા, મોહમ્મદ જારડીવાલા સહિતના આગેવાનો દ્વારા દોડવીરનું સન્માન કરવામાં આવ્યું હતું. મેં મહારાષ્ટ્રમાં એક મેરેથોન કરેલી મહાડમાં. ત્યારે એક સુફી કરીને મેડમ છે, જે 5 ટાઈમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ ઓફ રેકોર્ડ છે. એ ટાઈમે એમની ચેલેન્જ ચાલતી હતી 1 to 100 કિલોમીટર વાળી. તો મેં બી એમને જોઈને ઇન્સ્પાયર થયો કે એ જો 1 to 100 કરી શકતા હોય તો આપણે 1 to 15 તો કરી જ શકીએ. પણ એ કરતાં 15 આવ્યા, 15 પછી 21 કર્યા, 21 પછી આજે 31. વન ડે 1 કિલોમીટર પ્લસ, એટલે આજે 1 કર્યું, આવતીકાલે 2. આ રીતે ધીરે ધીરે વધારવાનું થયું. 20 કિલોમીટર સુધી ઇસ્યુ નહીં આવ્યો. 20 કિલોમીટર પછી પર ડે 1 મેરેથોન, હાફ મેરેથોન રોજની થઈ. આજે મારી ટોટલ 64 મેરેથોન પૂરી થઈ, હાફ મેરેથોન. છેલ્લા 2-3 દિવસથી બહુ ટફ પડ્યું, પણ રેવા ચેરિટેબલ સોશિયલ ચેરિટેબલ બહુ સપોર્ટ રહ્યો. ખરેખર ટફ ચેલેન્જ એટલા માટે છે કે તમે કોઈ એક દિવસ માટે 42 ફૂલ મેરેથોન યા અલ્ટ્રા કરો તો અલ્ટ્રા મેરેથોન લગભગ 2 કે 3 દિવસમાં પૂરી થતી હોય છે. પણ જ્યારે આવી 31 ડે સોલો ચેલેન્જ લો અને એ પણ અલગ અલગ આટલી ગરમીમાં સવારે વહેલા ઉઠી, કારણ કે 7 વાગ્યા પછી રનિંગ કરવું બહુ જ ડિફિકલ્ટ હોય છે અને કોઈ પણ રનર જો એને રિયલાઇઝ થતું હોય કે એને હાઇડ્રેશન સપોર્ટ જોઈએ, તો આમાં રેવાની ટીમે પણ સપોર્ટ કર્યો. અને વિજયભાઈનું એક જે કહેવાય નિખાલસ બાળક જેમ રોજ હવે સવારે અમને નાખે કે દોસ્તો આવો ને, હું 10 કિલોમીટર દોડી ગયો છું, 15 કિલોમીટર દોડી ગયો છું, એ ભાવથી એ બધાને બોલાવતા અને લોકો જતા. અને આજે જ્યારે 31 દિવસ પૂરા થયા, અમારું સિનિયર સિટીઝન ગ્રુપ અને બધા જ ટીમ રેવા આખી અહીંયા છે,